સ્કૂલોને અજાણ્યા ઈમેલ એડ્રેસ ઉપરથી મેલ મળેલા છે, જેમાં સ્કૂલોને બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપેલી છે. આ અનુસંધાને શહેર પોલીસ કમિશનર સાહેબના અને ડીસીપી સાહેબના આદેશથી એસઓજીની જુદી જુદી ટીમો દ્વારા, સ્થાનિક પોલીસ દ્વારા, બીડીડીએસની ટીમો દ્વારા શહેરની લગભગ 14 થી 15 સ્કૂલોની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને હાલ જુદી જુદી સ્કૂલમાં ચેકિંગ ચાલુ છે અને શાંતિ છે, કોઈ જાતનો અણબનાવ બનેલો નથી. ખાસ કરીને આ પ્રકારના મેસેજ ડરાવવા અને ધમકાવવા માટે કરવામાં આવતા હોય, જેથી પબ્લિકે આ પ્રકારના મેસેજથી ડરવાની કોઈ જરૂર નથી. સવારે 8:12 ફાયર કંટ્રોલ રૂમ દ્વારા અમને મેસેજ મળ્યો હતો કે પોલીસ કંટ્રોલથી એવો મેસેજ છે કે એશિયા સ્કૂલમાં ડ્રાઇવિંગ રોડ ઉપર સ્કૂલમાં બોમ્બ મૂક્યો છે, તો સલામતી માટે તાત્કાલિક પહોંચો ત્યાં. અમે બહુ ઝડપથી એટલે 8:12 કોલ મળ્યો હતો, 5 થી 7 મિનિટમાં અમે અહીંયા પહોંચી ગયા હતા. આવી તપાસ કરતાં અહીંયા લોકોને કદાચ ખ્યાલ નહોતો અંદર શું છે, પણ અમે લોકો એમને જાણ કરી કે ભાઈ આવો એક મેસેજ છે, તો એમ કરી તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફને બહાર સલામત રીતે બહાર કાઢી લીધા હતા સુરક્ષા માટે.